વર્ષો ને મારો બાપ વર્ષો જેની રાહ જોવાતી હતી આતુરતાપૂર્વક એ આજે દિવસ આવી ગયો। અમદાવાદની આજુબાજુના બધા જિલ્લાઓ અને સમગ્ર ગુજરાતમાં આજે વરસાદ મન મૂકીને વરસ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પણ હા ચોક્કસપણે અત્યારે શહેરના વિવિધ સ્થળો ઉપર પાણી ભરાવાની સમસ્યા પુષ્કળ થઈ રહી છે। વાહન ચાલકોને પણ સમસ્યા થઈ રહી છે, કારણ કે આ વસ્તુનો અંદેશો ગઈકાલથી જ હતો અને હવામાન ખાતાએ આ રીતની વરસાદ પડવાની શક્યતાઓ જણાવી દીધી હતી। હવે આપને એટલું જ સૂચન કરવાની વિનંતી કરું કે આવનારા 3 દિવસ સુધી મહેરબાની કરીને એટલે સોમવાર સુધી બહુ સાવચેત રહેજો, બિનજરૂરી નીકળવા માટે ટાળજો। અનિવાર્ય સંજોગો હોય તો જ તમે તમારું વાહન લઈને બહાર નીકળજો। બને એટલું કોશિશ કરજો કે તમે વીજના થાંભલા હોય, ઝાડ હોય, અંડરપાસ હોય, બધાથી દૂર રહેજો। અને અત્યારે પાણીની જે સ્થિતિ છે ક્યાંને ક્યાંક કોર્પોરેશનની બધી ટીમો ખડે પગે છે, અમે પણ એ લોકો સાથે સતત સંકલનમાં છીએ। આજે એ લોકોએ ખરેખર સારી કામગીરી કરી છે, પણ ક્યાંને ક્યાંક વરસાદ ઊભો નથી રહેતો, એના કારણે પાછો થઈ જાય છે। પણ બધી જ ચેમ્બરોમાં પાણી પાછું જાય એ માટેની કોશિશ કરવામાં આવી રહી છે ચોક્કસપણે। પણ ક્યાંને ક્યાંક આપણે પણ તકેદારી રાખવાની જરૂર છે, અને ક્યાંને ક્યાંક આવશ્યક હોય તો જ મહેરબાની કરીને તમારે ઘરની બહાર નીકળવાની કોશિશ કરજો, સુરક્ષિત રહેજો। અને અમારો વોટ્સએપ નંબર અમે જાહેર કરેલો જ છે, ચોક્કસપણે કોઈ બી ફરિયાદ હોય કે એવી કોઈ ઇમરજન્સી સિચ્યુએશન હોય તો અમારો સંપર્ક કરી શકો છો। નિલેશ ભટ્ટ, બોલબાઇટ ન્યૂઝ, અમદાવાદ।